ત્રિકોણના પાયા અને વેધની લંબાઈ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું એ ખૂબ જ સરળ રીત છે. ઉદાહરણ તરીકે મારી પાસે એક ત્રિકોણ છે જે કંઈક આવો દેખાય છે. જો આ ત્રિકોણનો પાયો હોય અને તેની લંબાઈ b હોય અને આ ત્રિકોણનો વેધ હોય અને તેની લંબાઈ h હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ a બરાબર 1/2 ગુણ્યા પાયો જે b છે ગુણ્યા વેધ જે h છે. આ સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે. ધારો કે જો પાયાની લંબાઈ 5 હોય અને વેધની લંબાઈ 6 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ a બરાબર 1/2 ગુણ્યા 5 ગુણ્યા 6 થાય, જે થશે 1/2 ગુણ્યા 30 બરાબર 15. હવે ફક્ત ત્રિકોણની બાજુઓના જ માપ આપ્યા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય? અહીં ત્રિકોણના વેધની લંબાઈ આપી છે, પરંતુ જ્યારે ત્રિકોણના વેધની લંબાઈ આપી ન હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય? ફરીથી મારી પાસે એક ત્રિકોણ છે જે કંઈક આવો દેખાય છે. અહીં ફક્ત બાજુઓની લંબાઈ જ આપવામાં આવેલ છે. ધારો કે આ બાજુની લંબાઈ a, આ બાજુની લંબાઈ b અને આ બાજુની લંબાઈ c છે. a, b, c ત્રણેય બાજુઓની લંબાઈ છે. તો હવે વિચારો કે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય? અને તે શોધવા માટે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીશું. હેરોનનું સૂત્ર. આપણે આ વિડીયોમાં તેની સાબિતી આપીશું નહીં, પરંતુ પછીના વિડીયોમાં તેને સાબિત કરીશું. તે ફક્ત પાયથાગોરસનો પ્રમેય અને બીજગણિતના જ ઉપયોગ કરીને સાબિત કરી શકાય છે. આ સૂત્ર ખૂબ જ સરળ છે અને સરળતાથી યાદ રહી શકે તેમ છે. હેરોનના સૂત્ર માટે સૌપ્રથમ આપણે s શોધીશું, જે ત્રિકોણની પરિમિતિ ભાગ્યા 2 છે. s બરાબર a વત્તા b વત્તા c ભાગ્યા 2 થશે. આમ s શોધ્યા પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s ગુણ્યા s ઓછા a ગુણ્યા s ઓછા b ગુણ્યા s ઓછા c કૌંસ પૂરો. અહીં s એ ચલ છે, આમ આ એ હેરોનનું સૂત્ર છે જે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ઉપયોગી છે. પરંતુ આ સૂત્ર કરતા થોડું અઘરું છે. ચાલો તેને આપણે ઉદાહરણ લઈને સમજીશું. ચાલો આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને ઉદાહરણ કરીએ. ફરીથી મારી પાસે એક ત્રિકોણ છે જે કંઈક આવો દેખાય છે. આ બાજુની લંબાઈ ધારો કે 9, આ બાજુની લંબાઈ 11 અને આ બાજુની લંબાઈ 16 છે. આના પરથી આપણે આ ત્રિકોણ માટે આપણે હેરોનનું સૂત્ર લગાડીએ અને તેનું ક્ષેત્રફળ શોધીએ. સૌપ્રથમ આપણે પરિમિતિ ભાગ્યા 2 અથવા અર્ધ પરિમિતિ શોધીએ. માટે s બરાબર 9 વત્તા 11 વત્તા 16 ભાગ્યા 2. 9 વત્તા 11 બરાબર 20 વત્તા 16 બરાબર 36 ભાગ્યા 2 બરાબર 18. આમ અર્ધ પરિમિતિ 18 મળી. હવે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ક્ષેત્રફળ a બરાબર વર્ગમૂળમાં 18 જે s છે ગુણ્યા 18 ઓછા 9 ગુણ્યા 18 ઓછા 11 ગુણ્યા 18 ઓછા 16 કૌંસ પૂરો. આ s ઓછા a છે, આ s ઓછા b અને આ s ઓછા c છે. હવે તેના બરાબર આપણને મળશે વર્ગમૂળમાં 18 ગુણ્યા 9 ગુણ્યા 7 ગુણ્યા 2, જેના બરાબર થશે 18 ગુણ્યા 2 બરાબર 36. આપણે આ પદને જરા વ્યવસ્થિત ગોઠવી દઈએ તો આપણને મળશે 36 ગુણ્યા 9 ગુણ્યા 7. આના બરાબર વર્ગમૂળમાં 36 ગુણ્યા વર્ગમૂળમાં 9 ગુણ્યા વર્ગમૂળમાં 7. હવે 36 નું વર્ગમૂળ 6 થાય, 9 નું વર્ગમૂળ 3 થાય. આપણે ઋણ વર્ગમૂળ લઈશું નહીં,
કારણ કે બાજુઓની લંબાઈ ઋણ હોઈ શકે નહીં. આમ આ રીતે થશે 6 ગુણ્યા 3 ગુણ્યા વર્ગમૂળ 7 બરાબર 18 વર્ગમૂળ 7. આમ આ રીતે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે અને જે થશે 18 વર્ગમૂળ